બ્રહ્મચારી થાળ ભાવથી જમાડે, આંખ્યું મીચી વિનંતી, ખાણા ના 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 ના, થાળ હેઠો. દેવે લાત મારી દીધી. બ્રહ્મચારી ફડકી ગયો, કાંઈ નથી ને ઉડી ગયો. બે ત્રણ જણા બોલાવી બધું સાફ કર્યું લીધું. આ શું થયું? આ શું? થાળ કાં ઉડ્યો? મૂર્તિ ચૂપ. એ બધું સાફ કર્યું. બ્રહ્મચારી ગયા, બીજો થાળ તરત ઉટકી સાફ કરી માંજી લાવીને ઠાકોરજી આગળ પાછો થાળ મૂક્યો. બ્રહ્મચારી ઉભા ઉભા છો અને ઉભા થાળ બોલે છે, આંખમાં આંસુ જાય. એકવાર થાળ ફગાવી દીધો, આ શું છે? એમ શું થયું? હારું એમ ભાવથી મહારાજને જમાડે છે. મહારાજ એને પોતાનું દેખાય છે કે મારો કાંઈ અપરાધ છે, મેં કાંઈ અપવિત્ર રહી ગયો છું, મારો કાંઈ હાથ નહીં ધોવાયા હોય, કાંઈ પગ મેલે પડી ગયો હશે, કાંઈક મારાથી કાંઈ ભૂલચૂક થાળમાં થઈ હશે, કાંઈ એમાં કાંઈ ગાળા ચાળાનું રહી ગયું છે. એટલે બ્રહ્મચારીના આંખમાં આંસુ કે મારેથી કાંઈ ગાળા ચોળાની કાંઈ ભૂલ થઈને મારા પ્રભુએ થાળ આમ નાખી દીધો. એટલે આંખમાં રોડતા રોતા બિચારા વિનવિન કે મારી જે ભૂલ હોય મારા બાપ મને કયો, પણ તમે જમો એમ. જ્યાં બ્રહ્મચારી આમ હજી તો વિનંતી કરીને થાળ બોલે છે ત્યાં થપાટ લાગી. દેખાય કે થપાટ મારે, થાળ ઉલ્લીને પીડ્યો હેઠો. અને બ્રહ્મચારી ધ્રુસકું મુકાય કે મારો કાંઈક અપરાધ છે, મીંડા દંડવત કરે. મારો શું વાંક છે? નરનારાયણ દેવની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા. કચ્છનું માધાપર ગામ છે, ત્યાં એક ભાઈ જુવાન એની બેન રે, જુવાનીઓ ત્યાં આવ્યો. આફ્રિકા કમાવા ગયો છે, 10,000 રૂપિયા લઈને આવ્યો. થયું કે બેન ને ઘરે થઈ પછી વતન ચાલ્યો જાવ. રોકાણો બેન ને ત્યાં. બેન પોતાની કેવા ભાવ હોય, ગરીબમાં રહેતા હોય. ભાઈ કમાવા ગયો, ભાઈ બહુ નિર્મળ. કહી દીધું બેન ને 10,000 રૂપિયા છે, પોટલું મૂકી દો કટારામાં, 1-2 દિવસ રોકાય પછી વિયો જાય. મારે કોડ છે કે મારે તને થોડું થોડું કઈ ઘરેણું ઘડાઈ દેવું, આમ તેમ તે બધું. ભાઈને ખૂબ જમાડ્યો, ચૂરમા લાપસી આ બધું. રાત પડી ગઈ છે હો ભાઈ, પણ સગી બેન છે. પૈસો ઘરમાં આવ્યો. આ કોઈ દંતકથા નથી. બેનને થાય છે, એના ધણીને જગાડ્યો. એને કહ્યું સાંભળો, કોઈને કહેતા નહીં, મારો ભાઈ આવ્યો છે ને, હા બહુ સારું કહ્યું, 10,000 રૂપિયા છે. તેમાં શું વાંધો, મહેનત કરવા આફ્રિકા ગયો તો ભગવાન મેર કરે તો થાય. તમે સમજ્યા નહીં. એ જેમ મારા બાપની મિલકતમાં ભાગીદાર એમ હું ખરીક નહીં. આ તે શું છે, તારા બાપા તને એને જેટલું મળવું જોઈએ એટલું તને ઘણું આપ્યું જ છે ને. અહીંયા લાવી છો ને કરિયાવરમાં ક્યાં ઓછું આપ્યું? તો જા છો ત્યારે આપે જ છે ને બધું. એમ નહીં, તમને ખબર ન હોય, બધી મેં વાતો ન કરી હોય, પણ મારું કેટલું ભાગનું નીકળતું મને દેતા ન હોય. મારો ભાઈ આમ, ઓલો ભાઈ આમ, મોટો ભાઈ. અરે પણ તે અત્યાર સુધી કોઈ દિન જ કીધું આવું. બોલો બીજો ભલો માણસ, 10,000 ભાડી ગઈ બેન, તે તારો વિચાર શું છે? આ તો હું તમને કહી રાખું, તમે ભળો કે ન ભળો, હું મારા ભાઈને પતાવી દેવાની છું. અરે રામ રામ કર, તું શું બોલે છે? ના, મેં તો નક્કી કર્યું છે, હું ના પાડું છું. આપણે જે મળ્યું છે બહુ છે. અને બેને કાતીને જાલીમ વિચાર કરી નાખ્યો. રાત્રે ભાઈ તો ભર નીંદમાં સૂતો છે, લોખંડની મોટી કોશ. ભાઈ તો બેનને ઘરે કેવો નિરાંતવો સૂતો હોય, અને કેટલા વખત પછી આવ્યો હોય ત્યારે કેવા ભાવથી હોય. એ ભાઈ સૂતો છે, મોટી લોખંડની કેસ લઈને ફેરવીને માથા મારી ભાઈના રામ રમી ગયા. ખાડો ગાળી ઘરમાં જ એને દાટી દીધો. કોઈને ખબર નથી ભાઈ ક્યાંય. તેથી કઈ ફોન નહોતા, કોઈ આગળથી તો કઈ કહેવાતું નહોતું કે હું અહીં રોકાણો છું ને આવું છું. ભાઈ ક્યાં ગયો કોણ જાણે છે. બહુ સારું થઈ ગયું કે કોઈને ખબર તો પડવાની નથી ને. વાતે સાચી, ખબર ન પડે. રાતે ઘરમાં ખાડો દાટીને હાવ ગાર ઓલી કરી નાખ્યો, કોને ખબર પડે? માથે પાછો ખાટલો મૂકી દીધો, વાત પૂરી થઈ. પણ જેમ 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 દિવસો જવા માંડ્યા, પછી ઓલો ભાઈને કોષ મારી હતી, શરીરે તડફડતું હતું, રુધિર ઉછળતું હતું, સપના ભેકાર આવે, ભાઈનો ચહેરો દેખાય, મા બાપ ગુજરી ગયા હોય પણ એનો આખો ભાવ દેખાય. ભેકાર જીવન માંડ્યું થવા. હત્યા કઈ છોડે, પાપ છોડે. હવે રાત્રે ચેન નથી, દિવસે ચેન નથી. પાપ અંદરથી એને બાળે છે. ઓહો, મેં વાગા મારા ભાઈને. અને મારો આ ભાઈ ગરીબ હતો તો બિચારો કોઈ તે ખાધું નહીં, મને દીધું છે. હવે સાંભળે તો ખરું ને. હું ખોટી બોલી મારા ધણી આગળ, બાકી એને ઘરમાં નથી રાખ્યું ને મને દીધું છે. એને ઘરમાં પિત્તળના વાસણ રાખ્યા છે, મોંઘા વાસણ મને ત્રાંબાના દીધા છે, મને ઓછું નથી, તોય મેં એને મારી નાખ્યો પૈસા માટે. આનું શું? સાંભળજો વાત. કોક છે ને એમને બેન પણ એને વાત કરી, એ સત્સંગી સ્વામિનારાયણ, આ નહીં કોઈ સત્સંગી બેન. એને એમ થયું કે કોઈ રસ્તો બતાવે આ પાપમાંથી હું છૂટું. એટલે ચોખ્ખી વાત તો કરી નહીં, કરે મરી જાય તો પણ એને કીધું મને કઈ શાંતિ નથી, પૈસો તો છે, આવું છે પણ દુઃખ બહુ. રાતે મને આમ થાય, દિવસે મને આમ થાય, મને કઈ જમ્પ નથી, તો મને શાંતિ થાય, તું એવું કંઈક બતાવીને. હરિભક્ત ભાઈ, ભગવાનના ઘરનું માણસ. એમણે કીધું બેન, અત્યારે તો આપણે બાજુમાં ભુજ સ્વામિનારાયણ મંદિર છે, એવા પરમ પવિત્ર સંતો વસતા જ. ભગવાન સ્વામિનારાયણ ખુદે બથમાં ગાલીને પધરાવી નરનારાયણની મૂર્તિઓ છે. તીર્થધામ કહેવાય બેન. હા, તે હું તારી ભેળી હાલું અને તને અશાંતિ થાય છે, અજંપો થાય છે, પીડા છે, મને એમ થાય તારું દુઃખ ઓછું થાય, જે કાંઈ નડતર પાપ ઓછા થાય. તું ત્યાં બધા સંતોને ભોજન કરાય અને નરનારાયણ દેવને થાળ ભોજન કરાય અને સંતો ભક્તો જે આવે એને જમાય. તારા તરફથી રસોઈ રાખ. હા, એ કરું તો મને સારું થઈ જાય. અરે ભગવાનને સંતો જમે તારા બધા પાપ મટી જાય. એમ કયો એટલો ખર્ચો કરી. હાલો, બે ઉપડ્યા.
અરે સંબંધીઓ છે લીધા છે, ભુજમાં આવીને મળ્યા, મંદિરમાં વાત કરાવી, જે કોઈ પુરુષ હશે એના દ્વારા કેવડાવ્યું. બેનો તો સીધી જઈ શકે નહીં. આવતીકાલે રસોઈનું નક્કી થયું, જે બનાવવું હોય છૂટ, સારામાં સારું બનાવો, દેવને સારા મજાના થાળ કરો. જે હરિભક્ત બેન આવ્યા હતા એનો પરિવાર આવ્યો છે, એમણે કેવડાવ્યું કે બહુ ભાવિક છે, બહુ ભાવ છે, ભાવથી દેવને થાળ ધરાવજો, બધા સંતો ભાવથી જમજો, મહેમાનો આવે બધાને જમાડજો અને પ્રાર્થના કરજો, એના જીવનું સારું થાય, દુઃખ દૂર થાય. સંતો તો વિચાર બીજે શું કરે, આવી રીતે કોઈ આવે તો એનું સારું થાય એવું જ હોય. સારું સારું સરસ મજાના જે કંઈ જમાને બનતા છે, સાટા જલેબી મેંડા જે હશે એ બધું બનાવી, દાળ ભાત શાક પૂરી ફરસાણ ભજીયા આવું બધું બનાવી દેવને થાળ બનાવ્યો. બ્રહ્મચારીએ ત્યાં ચોખ્ખે થાળ બનાવ્યો. સંતોને માટે પણ રસોઈ બની ગઈ. બ્રહ્મચારી થાળ લીધા, દેરામાં આવી મુકાણા ટેબલ, નરનારાયણ દેવ આગળ થાળ મુકાણ. ભાવથી બ્રહ્મચારી બેઠા છે, મહારાજને થાળ બોલીને જમાડે છે. જમો થાળ જીવન જાવું, ભાવથી બ્રહ્મચારી એ જમાને બ્રહ્મચારીઓ થાળ ધરાવતા. ભાઈ મૂર્તિઓ હાંકોટા કરતી, હા મામી, હા ગરમ કઢી હોય કે કાંઈ એવું હોય તોય ઠાકોરજી એ જરા ઠારીને ધરાવે, એમ પ્રચંડ ભાવે જમવા. પ્રભુ બહુ ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે, ભોજનનો નથી, ભાવનો બહુ ભૂખ્યો. એવો ભાવનો ભૂખ્યો છે ને કે રાતે ઉઠીને ખાવા દોડે એવો છે. હા આ જરાય ખોટું નથી કહેતો તમે. અડધી રાતે જો પુકાર કરો ને અડધી રાતે ઉઠીને જમવા આવે, એટલો બધો ભાવ છે. અને મને તો લાગતું જ નથી સ્વામિનારાયણ જેટલો કોઈ દયાળુ હોય. બ્રહ્મચારી થાળ ભાવથી જમાડે, આંખ્યું મીચી વિનંતી, ખાણા ના 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 થાળ હેઠો. દેવે લાત મારી દીધી. બ્રહ્મચારી ફડકી ગયો, કાંઈ નથી ના ઉડી ગયો. બે ત્રણ જણા બોલાવી બધું સાફ કર્યું લીધું. આ શું થયું, આ શું થાળ કાં ઉડ્યો? મૂર્તિ ચૂપ. એ બધું સાફ કર્યું. બ્રહ્મચારી ગયા, બીજો થાળ તરત ઉટકી સાફ કરી માંજી લાવીને ઠાકોરજી આગળ પાછો થાળ મૂક્યો. બ્રહ્મચારી ઉભા છો અને ઉભા થાળ બોલે છે, આંખમાંથી આંસુ જાય. એકવાર થાળ ફગાવી દીધો, આ શું છે, એમ શું થયું હારું, એમ ભાવથી મહારાજને જમાડે છે. મહારાજ એને પોતાનું દેખાય છે કે મારો કાંઈ અપરાધ છે, મેં કાંઈ અપવિત્ર રહી ગયો છું, મારો કાંઈ હાથ નહીં ધોવાયા હોય, કાંઈ પગ મેલે પડી ગયો હશે, કાંઈક મારાથી કાંઈ ભૂલચૂક થાળમાં થઈ હશે, કાંઈ એમાં કાંઈ ગાળા ચાળાનું રહી ગયું છે. એટલે બ્રહ્મચારીના આંખમાં આંસુ કે મારેથી કાંઈ ગાળા ચોળાની કાંઈ ભૂલ થઈને મારા પ્રભુએ થાળ આમ નાખી દીધો. એટલે આંખમાં રોડતા રોતા બિચારા વિનવિન કે મારી જે ભૂલ હોય મારા બાપ મને કયો પણ તમે જમો એમ. જ્યાં બ્રહ્મચારી આમ હજી તો વિનંતી કરીને થાળ બોલે છે ત્યાં થપાટ લાગી, દેખાય કે થપાટ મારે, થાળ ઉલ્લીને પીડ્યો હેઠો. અને બ્રહ્મચારી ધ્રુસકું મુકાય કે મારો કાંઈક અપરાધ છે, મીંડા દંડવત કરે. મારો શું વાંક છે? નરનારાયણ દેવની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા. બ્રહ્મચારી તમારો કોઈ વાંક નથી. હા મહારાજ, તો આ અભાગણીનો થાળ છે, હું નહીં જમી શકું. હે હા કેમ મહારાજ, શું થઈ ગયું? હગા ભાઈને મારીને આવી છે, એના હગા ભાઈને કાપી નાખ્યો છે, અને એમાંથી છૂટવા હાટું અહીં તમને બધાને જમાડવા આવી છે. હું એનો એક કોળિયો ખાવાનો નથી. હું દયાળુ છું પણ આવો ભોટ નથી. આ પાપ અહીંયા લાવવાનું છે અને એમાં છૂટવા માંગે છે. કેવો બિચારો નિર્દોષ એનો ભાઈ, એને કાચા ચીભડાને જેમ કાપી નાખ્યો ને પાપ છૂટવા માટે આવે છે. બ્રહ્મચારી બધા સાધુને કહી દો એનું કોઈ અન્ન ખાશો નહીં એનું કોઈ. અને મને જો તારે જમાડવો, હા મહારાજ મારે તો તમને જમાડવા, હા બીજું સીધું લઈ આય, એનું અન્ન બધું કાઢી નાખો ભંડારમાંથી બહાર. ભગવાન જુઓ તમે જુઓ તો ખરા ભાઈ, એનું બધું અનાજ કાઢી નાખો બહાર, બધું ગાયોને કૂતરાને ખવડાવી દો. કોઈ જણ ખાય નહીં, કોઈ જણને ભિખારીને ખવડાવતા નહીં, કૂતરાને ગાયોને ખવડાવજો, બધું કાઢી નાખો બહાર. બીજું સીધું સામાન લાવો અને હવે બીજું કાંઈ કરવું નથી. રોટલી ને શાક ને છાશ ને અથાણું લાવીને મને દે, તારી સામે હું જમીશ. બ્રહ્મચારી ગયા ને વાત કરી બધા સાધુને કે આ થયું છે, કાળો કેર થઈ ગયો, હાહાકાર થઈ ગયો, એલા કાઢો બધું કાઢો. ઓ બાબા, મૂર્તિઓ જો કેવી બોલતી. એ બધું ગાડા ભરી નાખ્યું બધું ગાયોને કૂતરાને. બીજું સીધું લાવ્યા, એમાંથી રોટલી શાક કરીને ઠાકોરજીને થાળ કર્યા, સંતોને જમાડ્યા. અને ઓલા રોતા હતા, જે થયું એનું જે થવાનું એ થયું. પણ ઇન્સાન કો શૈતાન બના દેતી હે દોલત. પૈસો કરાવે છે.